નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ સુરતી લોચોની રેસીપી. આજે આપણે ઇન્સ્ટન્ટ લોચો બનાવશું. કોઈ દાલ પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ ખૂબ જ ટેસ્ટી એવો લોચો બનાવશું. અને આ લોચો છે આજે આપણે ચીઝી ચીલી ગાર્લિક ફ્લેવરનો બનાવશું. ખૂબ જ ટેસ્ટી એવો ઇન્સ્ટન્ટ અને એકદમ ગરમ ગરમ ખાવાની મજા પડે એવો લોચો બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં એક વાસણની અંદર 2 કપ ચણાનો લોટ લઈ લઈશું. તમે કોઈ પણ લઈ શકો છો. 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર એડ કરશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધો કપ ખાટું દહીં એડ કરશું અને 1 કપ પાણી એડ કરી સરખી રીતે મિક્સ કરી દઈશું. લમ્સ ના રહે એવી રીતે આપણે બેટરને મિક્સ કરવાનું છે. ફરીથી 1 કપ પાણી એડ કરશું. ફરીથી મિક્સ કરી દઈશું. થોડું પાણી એડ કરવાનું છે. ટોટલ આપણે 3 કપ પાણી એડ કરવાનું છે. ફરીથી 1 કપ પાણી એડ કરી દઈએ. સરખી રીતે મિક્સ કરી એકદમ પતલું એવું આપણે એનું બેટર રેડી રાખશું. આ બેટરને આપણે ઘાટું નથી રાખવાનું, નહીંતર લોચો નહીં બને, ઢોકળા બની જશે. બેટર રેડી છે. હવે આપણે લોચા જોડે ખાવા માટેની ચટણી રેડી કરી લઈએ. અડધો કપ કોથમીર એડ કરશું. 6 થી 7 પુદીનાના પાન એડ કરશું. 1 લીલું મરચું, અડધો ઇંચ આદુનો ટુકડો, 2 લસણની કળી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી ખાંડ એડ કરશું. 2 બરફના ટુકડા એડ કરી દઈશું અને 2 ચમચી આપણે લીંબુનું જ્યુસ એડ કરશું. 2 થી 3 ચમચી પાણી એડ કરી એકદમ સરસ એવી સ્મૂધ એવી આપણે ગ્રીન ચટણીને વાટી લેશું, પીસી લેશું. એટલે આપણી લોચા જોડે ખાવા માટેની ગ્રીન ચટણી રેડી છે. તો ફ્રેન્ડ્સ, વિધિન હાફ એન અવરની અંદર આ બ્રેકફાસ્ટ રેડી થઈ જાય છે. 6 થી 7 લસણની કળી, 3 લીલા મરચાં, એને આવી રીતે નાના નાના પીસીસ કરી લેશું એટલે ખાંડતી વખતે ઇઝીલી ખંડાઈ જાય. અડધો ઇંચ આદુનો ટુકડો એડ કરશું. 2 થી 3 ચમચી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરશું. સરખી રીતે ખાંડી લેશું. આપણે આ જે ચટણી ખાંડીએ છીએ એને લોચા ઉપર આપણે લગાડશું. ખૂબ જ ટેસ્ટી એવો આના લીધે લોચો લાગશે. સરખી રીતે અધકચરો ખંડાઈ ગયો છે. 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું આપણે શીંગ તેલ એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લેશું, વાટી લેશું. આપણી લોચા ઉપર સ્પ્રેડ કરવા માટેની ચટણી રેડી છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી. હવે લોચા માટેનો મસાલો બનાવશું. 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી કાળા મરી, અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી સંચળ પાવડર એડ કરશું અને 1 ચમચી આપણે શેકેલું જીરું એડ કરી દઈશું. અડધી ચમચી ચાટ મસાલો એડ કરશું. બધી વસ્તુને સરખી રીતે પીસી લેશું અને એકદમ ફાઇન એવો આપણે પાવડર બનાવશું. તો ફ્રેન્ડ્સ, લોચા જોડે સ્પ્રિંકલ કરવા માટેનો આપણે લોચા મસાલો રેડી છે. તો ફ્રેન્ડ્સ, બધી વસ્તુ રેડી છે. સ્ટીમરને પહેલેથી જ આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે સ્ટીમરમાં જે પ્લેટ મૂકવાની છે એને અડધી ચમચી તેલ નાખી બંને ડીશોને આપણે ગ્રીસ કરી લઈશું અને સ્ટીમરમાં ગરમ કરવા માટે મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે. લોચા મસાલો રેડી છે. લોચા ઉપર સ્પ્રેડ કરવા માટેની ચટણી, ગ્રીન ચટણી, નાયલોન સેવ, બધી વસ્તુ રેડી છે. હવે આ લોચાને આપણે સ્ટીમ કરી દઈશું. પ્લેટ સરસ રીતે ગરમ થઈ ગઈ છે. એની અંદર અડધો કપ કે 1 કપ જેટલું આપણે લોચા બેટર એડ કરશું. ઢાંકણ ઢાંકી 6 થી 7 મિનિટ આપણે આ લોચાને સ્ટીમ થવા દઈશું. આફ્ટર 7 મિનિટ લોચો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે, બફાઈ ગયો છે. એની ઉપર અડધી ચમચી બટર સ્પ્રેડ કરી દઈશું અને 1 ચમચી જેટલું આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી એને સ્પ્રેડ કરી દઈશું. ખૂબ જ ટેસ્ટી એવો લોચો લાગે છે. થોડુંક આપણે ઉપરથી ચીઝ સ્પ્રિંકલ કરશું. ખાતા હોય તો એડ કરવાનું, ના ભાવતું હોય તો સ્કીપ કરી દેવાનું. ફરીથી ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે આપણે આ લોચાને સ્ટીમ થવા દઈશું. 2 મિનિટ પછી ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. આપણો ગરમ ગરમ ચીઝી ગાર્લિક લોચો રેડી છે. સ્ટીમરમાંથી બહાર કાઢી આ લોચાને ગરમ ગરમ સર્વ કરવાનો છે. જ્યારે તમારે ખાવું હોય, જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે જ આ પ્લેટને સ્ટીમ કરવા માટે મૂકવાની, કેમકે આ ડીશ છે, આ લોચો છે, ગરમ ગરમ જ ભાવશે. ઠંડો થઈ જાય પછી એટલો ટેસ્ટી નહીં લાગે. ઉપરથી થોડોક આપણે લોચો મસાલો સ્પ્રિંકલ કરશું. નાયલોન સેવને સ્પ્રિંકલ કરશું. અડધી ચમચી જેટલું શીંગ તેલ અથવા બટરને આપણે એડ કરી દઈશું. શીંગ તેલથી ખૂબ જ ટેસ્ટી એવો આ લોચો લાગે છે. થોડીક ગ્રીન ચટણી સ્પ્રિંકલ કરશું અને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ગરમ એવો ટેસ્ટી એવો ઇન્સ્ટન્ટ સુરતી લોચો રેડી છે.
ખૂબ જ ઝડપથી બની જાય છે, ખૂબ જ ટેસ્ટી એવો બને છે. ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.